નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં. આજે આપણે આ ચણામાં દવાનો રાઉન્ડ ચાલુ છે. તો જોઈશું, ચણાનો આપણે આ બીજો રાઉન્ડ છે અને આપણે આ ચણા થયા છે 75 દિવસના આજે. અને આપણે આ ચણાનો બી છે ફૂલે વિક્રાંત. આમ દેશી જ ચણા છે, ઝીણા અને પીળા થાય છે આના દાણા. અને પોપટો બંધાવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને હજી ફૂલ પણ ઉઘડે છે ને વલ પણ સારો એવો થઈ ગયો. તમે આમ જોઈ શકો 24 જારી વાવલ છે, પણ હાર કે પાતળો ક્યાંય કંઈ ખબર પડતી નથી એવો વલ થયો છે. અને આપણે પાણી પણ 6 પાણી અને પાયેલ છે. આપણે જમીન થોડીક બળિયા છે એટલે પાણી વહેલું ઉપાડી લઈએ, એટલા માટે આપણે પાણી થોડુંક 1-2 પાણી વધારે કાઢેલ છે. અને ચણામાં પોપટો બંધાવવાની શરૂઆત થઈ જાય પછી ચણામાં પાણીની તાણ આપવી ન જોઈએ. એમને જો આ ફૂલની સિરીઝ ચાલુ રહીએ અને હેઠે પોપટા પણ થયા રાખે છે. અને આ ફૂલે વિક્રાંત ચણામાં થોડાક પોપટાની શરૂઆત પણ મોડી થાય છે. આપણે 5 નંબર ટાઈપે જ આવે છે આ ચણા, ટૂંકી કાતરી વધે છે. અને દવાનો આપણે આ બીજો જ રાઉન્ડ છે હજી. અને પહેલાં આપણે 20 દિવસ પહેલાં આપણે દવાનો છંટકાવ કરેલ હતો, એનો પણ જો આપણે વિડીયો છે આપણી ચેનલ ઉપર. એમાં ઈયળની ફૂલફાલ અને ફૂગનાશક નાખેલ હતી. અને આજુ ફેરે એ જ દવા છે, 3 જ જાય. હજી ફૂલ છે એટલે ફૂલફાલની પણ આપણે નાખેલ છે દવા. અને ફૂગનાશકમાં આપણે ફેરફાર કરેલ છે, થોડુંક ઉષામાં હેવીમાં લીધેલ છે. લગભગ આપણે આ છેલ્લો જ રાઉન્ડ આવશે દવાનો, કેમ કે હવે લગભગ મહિના દીની અંદર 1 મહિનો દિવસ હજી ઉપશે આ ચણા, ને 1 થી 2 પિયત હજી આવશે. તમને આગળ બતાવું કે આપણે કઈ કઈ દવા છે. તો જો મિત્રો, આપણે આ 3 પ્રકારની દવા છે. જો આપણે કોલમ છે ઈયળ માટે, આમાં લીલી ઈયળનો સફાયો સારો એવો થઈ જાય છે. અને ફૂગનાશકમાં આપણે જો આ BSFનું પ્રાયક્ષર છે, આ નવા વર્ઝનમાં. આનું પ્રમાણ 12 મિલી નાખવાનું હોય પંપમાં. અને BSFનું પ્રાયક્ષર, એનું રિઝલ્ટ પણ સારું છે ફૂગનાશકમાં. આપણે ચણામાં પીરિયાને પણ થોડો ઘણો કંટ્રોલ થાય છે એમાંથી. શેણા આવું ફૂગ થાય ના થાય એટલા એના માટે આપણે આ ફૂગનાશક વાપરીએ અહીં. અને શેણા રાતા પણ થાય ના થાય, આ ફૂગનાશક છે. આની પહેલાં આપણે સાઈટું હતું, એ નોર્મલ સાઈટું હતું, ટેબુકોનાઝોલ નહીં હતું. અને આપણે ફૂલફાલમાં છે ટ્રોપિકલનું પેન્થમ ગોલ્ડ પ્લસ, ટ્રોપિકલ એগুলো ફાલ ફૂલમાં. અને શેણામાં જે આપણે ફૂલને છે જારિયા પોપટા, જ્યાં આપણે પાણી દૂડે ત્યાં પોપટાઓ સારા એવા થઈ ગયા છે. અને હજી ફૂલ પણ ચાલુ છે ઉગાડવાનું. બધા પોપટા બંધાઈ ગયા છે. જ્યાં આપણે પાણી દૂડે અને ત્યાં વહેલા પોપટા બંધાય ચણામાં. અને જ્યાં વધારે વલ હોય ત્યાં પોપટા ઓછા દેખાતા હોય છે.
આપણે આવા બધા જે હજી તો એકદમ લીલાછમ શેણા છે એમને, ને ફૂલ પણ સારા એવા છે. જો હજી બહુ તાપમાન ઓછું ના જાય તો ચણામાં નરવાઈ સારી છે, તો થોડું ઘણું ઉત્પાદન હજી વધારો આવે અને નવા ચણા પણ હજી વધારે થાય. આ સિરીઝ તૂટે નહીં, જેટલા વધારે ઊભે એટલા આપણે ફાયદો ચણા. બસ જો આજના વિડીયોમાં આટલું, અને જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો ધન્યવાદ.